નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. छन छन की सुनो झनकार, ये दुनिया है काला बाजार के पैसा बोलता है કે પૈસા બોલતા હૈ. સાચી વાત છે, પૈસો બોલે છે. 399 લાખના ખર્ચે નવનિર્મિત એક મહિના પહેલાં બનેલો આ કાલિયાવાડી કલેક્ટર કચેરી ખાતેનો ઓવરબ્રિજ જુઓ અને એક મહિનામાં જ એની દશા જુઓ. એટલે 100% પૈસો બોલે છે એ વાત તો પાકી. કોણે લાલિયાવાડી કરી એ હવે તમારે જોવાનું રહ્યું, કારણ કે કલેક્ટર કચેરીની બાજુમાં, ધારાસભ્યની ઓફિસની બાજુમાં, પ્રાંત અને મામલતદાર કચેરીની બાજુમાં આવેલો આ બ્રિજ એક મહિનાની અંદર ડામરનું પેચવર્ક, બ્લોક ઉખડવાની તૈયારીમાં, બ્લોક ઉપરના સાંધા આંગળી લગાવતાની સાથે તૂટી જાય છે અને કલર ઉડી જવા પામ્યો છે. તો તમે વિચારી શકો છો કે પૈસો ક્યાં ગયો, કારણ કે પૈસો બોલે છે એ વાત પાકી છે અને ભ્રષ્ટાચાર સામે બોલી રહ્યો છે, પોકારી રહ્યો છે એ વાત પણ પાકી છે. લાલિયાવાડી કરનારને શું એક્શન લેવામાં આવશે, પગલાં ભરવામાં આવશે, સજા થશે કે પછી આ જ પ્રમાણે લોકોએ 6 દિવસ બાદ પણ પોતાના સ્વજનના મૃતદેહ શોધવા માટે જાતે પોતે મહેનત કરવી પડે અને બ્રિજ તૂટતા રહેશે? હવે નક્કી નવસારીની આમ જનતાએ કરવું રહ્યું છે. નવસારી જિલ્લાના જીવાદોરી સમાન કેલિયા ડેમ અને જૂજ ડેમ 100% ભરાઈ ઓવરફ્લો થયો છે. હેઠવાસના ગામોના લોકોને સાવચેત કરાયા. બંને ડેમ સંપૂર્ણપણે સપાટી પાણીથી ભરાઈ જતાં ગ્રામજનો અને ખેડૂતોમાં સિંચાઈના પાણીની ચિંતા દૂર થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં બે મહત્ત્વના ડેમ સ્થિત છે, કેલિયા ડેમ અને જૂજ ડેમ, જે બંને આજે 100% સપાટીએ ભરાઈને ઓવરફ્લો થયા છે. જે અન્વયે બંને ડેમના હેઠવાસના ગામોના લોકોને સ્થાનિક તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યા છે. રૂમલા તાલુકો ચીખલીની જાગૃતિ વિદ્યાલયના 93 ઉપરાંત વિદ્યાર્થીઓને ઉત્કર્ષ મંડળ દ્વારા નોટબુક સહિત કીટનું વિતરણ કરવામાં આવ્યું. રૂમલા તાલુકો ચીખલીમાં જાગૃત વિદ્યાલયમાં દૂર દૂરના અંતરિયાળ ડાંગ, આહવા, કપરાડા જેવા વિસ્તારના 873 જેટલા વિદ્યાર્થીઓને 9થી 12મા ધોરણમાં અભ્યાસ કરવા માટે રહેવા સાથેની સરસ મજાની છાત્રાલય સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. છાત્રાલયમાં 93 ઉપરાંતના નિરાધાર મા બાપ વિનાના વિદ્યાર્થીઓ પણ છાત્રાલયમાં રહી અભ્યાસ કરે છે. જે તમામને તથા બીજા વિદ્યાર્થીઓને ઉત્કર્ષ મંડળ નવસારી તરફથી નોટબુક, બોલપેન સહિતની કીટ, બિસ્કિટ, ચોકલેટ વગેરે રામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મળી અને વિતરણ કરવામાં આવી. ખારેલ રાનકુવા સ્ટેટ હાઈવે ઉપર બનાવેલા રબર બમ્પ વાહન ચાલકો માટે આફતરૂપ. ગણદેવી તાલુકાના ખારેલથી રાનકુવા જતા સ્ટેટ હાઈવે ઉપર ગણદેવા ચોકડીથી ઈંટના ભઠ્ઠા આગળ બનાવેલ રબર બમ્પ ટુ વ્હીલર ચાલકો માટે જોખમી પુરવાર થઈ રહ્યા છે, કેમ કે આ બમ્પનો હેતુ અહીં જળવાતો નથી અને ટુ વ્હીલર ચાલકો બમ્પનો ભોગ વધુ બનતા હોય લોકોમાં આક્રોશ ફેલાવો જોવા મળ્યો છે. મોંઘી ગાડીઓની અંદર પણ દારૂની હેરફેર થઈ રહી છે અને જેને નિષ્ફળ બનાવી રહી છે ચીખલી પોલીસ. ચીખલી પોલીસે ફરી એકવાર 2,80,800નો દારૂ અને મુદ્દામાલ સહિત કુલ 7,91,300ના પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. સાથે જ એક આરોપીને ઝડપી પાડ્યો છે. બેને વોન્ટેડ જાહેર કર્યા છે. પકડાયેલા આરોપીની અંદર વિશાલ પ્રવીણ બુદ્ધદેવ કે જે જલારામ મંદિર વાપીનો રહેવાસી છે અને દારૂનો જથ્થો ભરી આપનાર મિલન નટુ પટેલ એને વોન્ટેડ જાહેર કર્યો છે અને દારૂનો જથ્થો મંગાવનાર બાલો કે જે રાજકોટના રહેવાસી છે એને પણ વોન્ટેડ જાહેર કર્યો છે. તો આ પ્રમાણે ચીખલી પોલીસે 2,80,800નો દારૂ ઝડપી પાડ્યો છે. જન્મદિવસ તો તમામના આવતા હોય, પણ એને ઉજવણી કઈ રીતે કરવી એ મહત્ત્વનું હોય છે. HM કન્સ્ટ્રક્શનના માલિક હિરેનભાઈ જીતુભાઈ પડશાર, કે જેઓ આર્કિટેક્ટ ઇન્ટિરિયર ડિઝાઇનર છે, એમના દ્વારા એમનો જન્મદિવસ અનોખી રીતે ઉજવાયો. એમના જન્મદિવસે એમણે જે શબ્દો કહ્યા એ શબ્દસર રજૂ કરીએ તો, મારા માટે જન્મદિવસ એ માત્ર વ્યક્તિગત ઉજવણી નથી, પણ એક એવી તક છે કે જ્યાં હું
પ્રેમ વહેંચી શકું, સ્મિત ફેલાવી શકું અને કેટલીક આંખોમાં આશાની ઝાંખી જોઈ શકું. થોડા સમય પહેલાં મેં મારા દીકરાનો જન્મદિવસ વિરવાડી હનુમાનજી કન્યા છાત્રાલય નવસારીની દીકરીઓ સાથે ઉજવ્યો હતો. એ અનુભવ અમૂલ્ય હતો અને હવે મારા પોતાના જન્મદિવસે ફરીથી એ દીકરીઓ સાથે ખુશીઓ શેર કરવાની તક મળી. 100 છોકરીઓ માટે ફિલ્મ ટિકિટ બુક કરાવીને એમના માટે ખુશીનો એક દિવસ બનાવવાનો નાનો પ્રયાસ કર્યો. જ્યારે તમે કોઈના જીવનમાં એક મધુરી યાદ બની જાઓ ત્યારે સાચો જન્મદિવસ ઉજવાયો હોય એમ લાગે. હું માનું છું કે પ્રેમ વહેંચીએ ત્યારે જીવન સાચું બને છે. મારા જીવનમાં એવું દરેક ક્ષણ આવે જે દુઃખ ખંખેરી શકે અને સુખ વહેંચી શકે, એ જ મારો પ્રયાસ છે. આ તમામ શબ્દો HM કન્સ્ટ્રક્શનના માલિક હિરેનભાઈ જીતુભાઈ પડશાર કે જેઓ પોતે આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનર અને એન્જિનિયર છે, એમના દ્વારા આ જન્મદિવસની ઉજવણી નિમિત્તે કહેવામાં આવ્યા હતા. અનમોલ નામ તો સાંભળ્યું છે ને? અનમોલ લઈને આવ્યું છે રિનોવેશનના હેતુથી સ્ટોક ક્લિયરન્સ સેલ. ભવ્યથી ભવ્ય સેલ કે જેની અંદર આખી દુકાન ખાલી કરી દેવાની છે, કારણ કે દુકાનનું રિનોવેશન કરવાનું છે. 5મી જુલાઈથી સેલ શરૂ થાય છે. સેલની અંદર તમામ વસ્તુઓ માત્ર અને માત્ર પડતર કિંમતની અંદર આપી દેવાની છે. કોઈ જ 50% નહીં, 70% નહીં, સીધો જ પડતર કિંમતનો સેલ કે જેની અંદર લઈ જાઓ ટી શર્ટ, શર્ટ, ફોર્મલ શર્ટ, ચેક શર્ટ, પ્રિન્ટેડ શર્ટ, કોલરવાળી ટી શર્ટ, રાઉન્ડ નેક ટી શર્ટ, ફૂલ સ્લીવ ટી શર્ટ, હાફ સ્લીવ ટી શર્ટ, ફોર્મલ પેન્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, કફની જેકેટ્સ. તો તમામ વસ્તુઓ મેળવવા માટે હમણાં જ પધારો. 5 જુલાઈથી સેલ શરૂ થાય છે. રિનોવેશન માટેનું દુકાન ખાલી કરવાનું સેલ. તો રાશિની જુઓ છો, પહોંચી જાઓ અનમોલ હીરાવાલાને ત્યાં. એડ્રેસ નોંધી લો, ગોલવાડ ગેટ પોલીસ ચોકીની સામે, ગોલવાડ, નવસારી. વધુ વિગત માટે સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર સંપર્ક કરો. મેરા યુવા ભારત નવસારી દ્વારા વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણી કરાઈ. યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત માય ભારત નવસારી દ્વારા તારીખ 15 જુલાઈ 2025ના રોજ મહાત્મા ગાંધી કોલેજ નવસારી ખાતે વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોને 21મી સદીમાં જરૂરી કૌશલ્ય વિશે જાગૃત કરવાનો હતો, જેમાં ખાસ કરીને ડિજિટલ કૌશલ્ય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, નવા વ્યવસાયિક અવસરો અને સાતત્યપૂર્ણ વિકાસ માટે કૌશલ્યનો સમાવેશ થાય છે. ચીખલી સહિત ઉપરવાસમાં રાત્રિ દરમિયાન નોંધપાત્ર વરસાદને પગલે લોકમાતાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. રાત્રિ દરમિયાન 1 ઇંચ વરસાદ બાદ દિવસે ઉઘાડું મૂકતા ખેતી કાર્યોને વેગ મળ્યો હતો. ચીખલી તાલુકામાં છેલ્લા 2 દિવસથી ખાસ કરીને રાત્રિ દરમિયાન વરસાદ નોંધપાત્ર વરસી રહ્યો છે. ગત રાત્રે તાલુકામાં 24 મિલીમીટર જેટલો અને ઉપરવાસમાં પણ નોંધપાત્ર વરસાદને પગલે તાલુકામાંથી પસાર થતી કાવેરી, અંબિકા, ખરેરા સહિતની લોકમાતાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પગલે કાવેરી નદીના સાદકપોર, ગોલવાડ અને તલાવચોરા સ્થિત જૂના લો લેવલ ક્રોઝવે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. જોકે કાવેરી અને ખરેરા નદી પર ઉપરવાસમાં વાસદા સ્થિત કેલિયા અને જૂજ ડેમ ચાલુ સિઝને જુલાઈ મહિનામાં જ ઓવરફ્લો થતાં તાલુકાના બંને નદી કાંઠાના ગામ લોકોને તંત્રએ ભારે વરસાદની સ્થિતિમાં તકેદારી રાખવાની જાહેરાત કરી હતી. નવસારી માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા જિલ્લામાં ક્ષતિગ્રસ્ત માર્ગને યુદ્ધના ધોરણે પુનઃ કાર્યરત કરવાની કામગીરી શરૂ. માર્ગ અને મકાન પંચાયત કાર્યપાલક ઇજનેર KM પટેલે નાંદરખા ગામમાં ચાલતા મુખ્ય રસ્તાના સમારકામની સ્થળ મુલાકાત લીધી. જિલ્લાના અન્ય રસ્તા ઉપર પણ સમારકામ કામગીરી ચાલી રહી છે, ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આ શબ્દો હતા કાર્યપાલક ઇજનેર KM પટેલના. વર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ રસ્તા તાત્કાલિક ધોરણે સમારકામ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિશા દર્શનમાં માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા અને મહાનગરપાલિકાને કડક સૂચના આપવામાં આવી છે. જે અનુસંધાને હાલમાં રોડ રસ્તા રિપેરિંગ, ચકાસણી તથા અન્ય ગુણવત્તાવર્ધક કામગીરીઓ રાજ્યભરમાં ચાલી રહી છે. આજે દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો એ છે નેશનલ હાઈવે નંબર 48ના નવસારી પાસે જે RTO કચેરી છે. RTO કચેરીની સામે નેશનલ હાઈવે નંબર 48 ઉપર 2 આંખલાઓ વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધના કારણે થોડો સમય માટે ટ્રાફિક અવરોધાયો અને ત્યારબાદ આંખલાઓ છૂટા પડતા ટ્રાફિક પુનઃ કાર્યરત થયો. મુખ્ય મુદ્દો એ છે કે એ દરમિયાન જો કોઈ નાની ગાડી ત્યાંથી પસાર થતી હોય અને એ દરમિયાન આંખલાઓ લડતા હોય અને એ આંખલાઓ લડવાના કારણે નાની ગાડીને જો અકસ્માત સર્જાય તો એ અકસ્માતની જવાબદારી કોણ લેશે? RTOની સામે જ જો આ પ્રમાણનું થતું હોય તો પછી ફરિયાદ કરવી કોને?
જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 23.7 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે. ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 95% અને સાંજ દરમિયાન 85% નોંધવા પામ્યું છે. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 5.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી. જો કે 2 દિવસથી માત્ર રાત્રિ દરમિયાન છાંટા પડે છે અને જેના કારણે લઈ અને દિવસભર ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો એ દ્રશ્યો છે અવકાશ યાત્રી સુધાંશુ શુક્લાના. સુધાંશુ શુક્લા કે જે ભારતના અવકાશ યાત્રી છે, જેમણે અવકાશ યાત્રા પૂર્ણ કરી અને આજે જ તેઓ પૃથ્વી ઉપર પાછા આવ્યા છે, એટલે કે એમણે લેન્ડ કર્યું છે. સોફ્ટ લેન્ડિંગ થઈ ચૂક્યું છે એમનું અને સકુશળ અવકાશ યાત્રા પૂર્ણ કરી નિર્ધારિત સમયની અંદર થોડો વધારો થયો પણ એ વળી પાછા પૃથ્વી ઉપર આવી ચૂક્યા છે. એમને આવકારવા માટે અવકાશ યાત્રીઓ ઉપસ્થિત હતા અને સફળતાપૂર્વક એમનું પેરાશૂટ પણ જે ખુલ્યું અને સમુદ્રની અંદર એઓ લેન્ડ થયા. વડોદરાના ગંભીરા બીચ દુર્ઘટના બાદ વઘઈ બિલ્લીમોરા નેરોગેજ ટ્રેનના ટ્રેક સહિત જૂના બ્રિજ સામે સવાલ. વઘઈથી બિલ્લીમોરાને જોડતા ઐતિહાસિક નેરોગેજ ટ્રેન લાઇનમાં પાટા બિસ્માર. ગુજરાતના વડોદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર સાફડી જાગી છે અને આ ઘટનાએ રાજ્યના જૂના પુલોની સુરક્ષા ઉપર ગંભીર સવાલો ઊભા કર્યા છે. જે સંદર્ભે ખાસ કરીને 1913માં બનેલી 63 કિલોમીટર લાંબી બિલ્લીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન લાઇન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેના પાટા અત્યંત જૂના અને જોખમી જણાઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકારે રાજ્ય અને નેશનલ હાઈવે ઉપરના તમામ પુલોનું નિરીક્ષણ તો કર્યું છે, પણ સાથે જ આ લાઇનનું પણ એમના મગજ ઉપર આવતા રેલવેના ડિવિઝનલ મેનેજર પંકજ સિંઘે 7મી જુલાઈના રોજ નિરીક્ષણ કરી અને માત્ર 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટ્રેન ચલાવવા માટે જણાવ્યું છે. આજ રોજ નવસારી મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા નગરપાલિકા વિસ્તારની અંદર આવતા હોર્ડિંગ્સો બેનરોને દૂર કરવામાં આવ્યા છે. થાંભલાઓ ઉપર ડીપીઓ ઉપર જે લોકો પોતાની એડવર્ટાઇઝમેન્ટ માટે જે બેનરો લગાવે છે, ફ્લેક્સ બેનરો લગાવે છે, હોર્ડિંગ્સ લગાવે છે, એ તમામને દૂર કરવામાં આવ્યા હતા. કારણ કે નવસારી મહાનગરપાલિકાને હોર્ડિંગ્સ ફ્રી સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તો ત્યારે મહાનગરપાલિકા વિસ્તારની અંદર આવતા તમામ લગભગ 850 જેટલા બેનરો આજરોજ દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યા છે. અમલસાડના ધમડાચા ગામનો જૂનો અંબિકા નદી પરનો પુલ બંધ કરવામાં આવ્યો. મોડા પણ તંત્રના જાગવાથી લોકોને રાહત. અમલસાડ અને ગણદેવીને જોડતા એકમાત્ર રોડ પર ધમડાચા ગામે અંબિકા નદી પરનો નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે. તેમ છતાં નદી પરનો જૂનો અને જર્જરિત બનેલો પુલ ચાલુ રાખવામાં આવ્યો હતો. છેલ્લે જે ગંભીર બ્રિજ દુર્ઘટના બની એના બાદમાં તંત્ર હરકતમાં આવ્યું અને હવે આ બ્રિજને હાલ તો રેલિંગ મૂકીને બંધ કરવામાં આવ્યો છે. સાપુતારા પોલીસની ટીમે મહારાષ્ટ્રીયન પહેરવેશ પહેરી મરાઠી ઓળખ બતાવી લૂંટેરી દુલ્હન ગેંગને ઝડપી પાડી. ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદના આધારે તેઓ તપાસમાં હતા. તપાસ દરમિયાન એમણે 6 સભ્યોને ઝડપી પાડ્યા છે અને સાથે જ 55,000 રૂપિયા પણ રિકવર કર્યા છે. એક યુવકને લૂંટેરી દુલ્હન ગેંગે 1,60,000 રૂપિયા પડાવી લીધા હતા. જે સંદર્ભે મહારાષ્ટ્રની અંદર જઈ સાપુતારા પોલીસે 6 આરોપીને ઝડપી પાડ્યા છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.